નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે જુહી। જ્યારે પણ બજેટ આવે ત્યારે મધ્યમવર્ગીય લોકોની નજર એના પર જ હોય છે કે આખરે ટેક્સ સ્લેબમાં તેમને ક્યાં કેટલી રાહત મળી। તો આજે આપણે કરીશું આપની ફાયદાની વાત કે જેમાં નવો જે ટેક્સ સ્લેબ સામે આવ્યો છે, સરકારે જે આ વખતે રજૂ કર્યો છે તે કયો છે। તેની પહેલા વાત કરી લઈએ સ્ટાન્ડર્ડ ડિડક્શનની, જે 50,000ના બદલે 75,000 કરવામાં આવ્યો છે। વર્ષ 2018માં જ્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે તે 40,000 હતો। વર્ષ 2019માં તે 50,000 થયો અને ત્યારબાદ કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો અને હવે 2024માં તે 75,000 કરી દેવામાં આવ્યો છે। લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે 20ના બદલે 12.50% રહેશે અને કેપિટલ ગેઇનની લિમિટ પણ વધારવામાં આવી છે। ટીડીએસ જો આપ સમયસર નહીં ભરો તો તે હવે ગુનો નહીં ગણાય। અને હવે મહત્વપૂર્ણ વાત કરીએ ટેક્સ સ્લેબની કે જે અત્યારે આપવામાં આવ્યો છે, જેમાં 3 લાખ સુધીની જો વાર્ષિક આવક હશે તો કોઈ પણ પ્રકારનો ટેક્સ આપને નહીં લાગે। તેની સાથે 3 થી 7 લાખ રૂપિયાની જો વાર્ષિક આવક હશે તો આપને ટેક્સ ભરવો પડશે 5%। તેની સાથે 7 થી 10 લાખ સુધીની જો આવક હશે તો 10% ટેક્સ, 10 થી 12 લાખ પર 15% ટેક્સ, 12 થી 15 લાખ પર 20% ટેક્સ અને 15 લાખથી ઉપર 30% ટેક્સ ભરવો પડશે। એટલે કે સરકારે આ રકમોમાં ફેરફાર કર્યા છે અને આ સાથે સાથે જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની જે રીત છે તેને પણ સરળ બનાવવામાં આવી છે।